નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત મોડલ પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 સંસ્કૃત પેપર નંબર 1નું સોલ્યુશન જોવાનું છે। એ સોલ્યુશન જોતા પહેલા આપણે સંસ્થાના રિઝલ્ટ તરફ એક નજર નાખીએ તો વર્ષ 2023-24માં ધોરણ 10નું રિઝલ્ટ છે, જેમાં A1 ગ્રેડ ધરાવનારા 58 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ ધરાવનારા 152 વિદ્યાર્થીઓ છે। આવું જ ઉત્તમ પરિણામ મેળવવા માટે તમે પણ તપોવન સંસ્થાની સાથે જોડાઓ। હવે આપણે આ વિડીયોમાં સંસ્કૃત પેપર નંબર 1નો સેક્શન A, B અને C જોવાનો છે। તેમાં સૌપ્રથમ આપણે સેક્શન A ની શરૂઆત કરીએ, જેમાં પ્રશ્ન નંબર 1 છે અધોદત્તસ્ય ગદ્યખંડઃ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુ। નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। કોપી એકઃ, કોઈ પણ એક। તમને બે ગદ્યખંડ આપેલા હશે, એમાંથી તમને જે પણ આવડતો હોય એ એક લખવાનો છે। એમાં તમને ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્ય વિનશ્યતિનો ગદ્યખંડ આપેલો છે। અથ તેષામ તત્કુલુષોપમ વચનમ સમાકર્ણ્ય મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુ। હવે તેમનું તત્કુલિશોપમ એટલે વજ્રની ઉપમા આપી શકે તેવું, વચનમ સમાકર્ણ્ય વચન સાંભળીને, મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુ માછલાઓએ એકાબીજાને કહ્યું। શ્રુતો અયમ ધીવરા લાપઃ, શ્રુતો અયમ, અયમ એટલે આ, શ્રુતો એટલે સાંભળ્યો, સાંભળ્યો આ, ધીવરા લાપઃ એટલે માછીમારોનો વાર્તાલાપ। અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, અધુના એટલે હવે, અસ્માભિઃ એટલે આપણે, કિમ કર્તવ્યમ એટલે શું કરવું જોઈએ। તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ, તત્ર એટલે ત્યારે, અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો। નૂનમ પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્ય સંશયમ કરિષ્યંતિ ઇતિ મમ મનસી વર્તતે। નૂનમ એટલે ખરેખર, સવારના સમયે, મત્સ્યાઃ માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે, ઇતિ મમ મનસી વર્તતે એટલે એમ મને લાગે છે। તન યુક્તમ સાંપ્રતમ ક્ષણમ અપી અત્ર અવસ્થાતુમ, તન યુક્તમ તો હવે, સાંપ્રતમ અત્યારે, ક્ષણમ અપી એટલે એક ક્ષણ પણ, અત્ર અવસ્થાતુમ રહેવું યોગ્ય નથી। અસ્માભિઃ રાત્રો એવ કશ્ચિત સમીપમ સરહ ગંતવ્યમ, અસ્માભિઃ એટલે આપણે, રાત્રો એવ એટલે રાત્રે જ, કશ્ચિત સમીપમ સરહ એટલે કોઈ નજીકના સરોવરમાં, ગંતવ્યમ એટલે જવું જોઈએ, આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ। અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ, તો હું બીજા સરોવરમાં જાઉં છું। એના બીજો સવાલ છે, આપણે બીજો પેરેગ્રાફ છે પાઠ નંબર 9નો। ચક્ષુમાન અંધ એવ, આંખવાળો હોવા છતાં આંધળો છે। બ્રહ્મણ ન ખલુ સાધુ સેવિતો અયમ પંથાઃ એનાસી પ્રવૃત્તઃ, બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો। નિહંતેશઃ પરસ્તાતઃ, પરસ્તાત એટલે પાછળથી, નિહંતેશઃ એટલે હણી નાખે છે। ઇન્દ્રિયા અશ્વ સમુપસ્થિતાપમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજિતામ, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે। વા એટલે અથવા, ચક્ષુઃ એટલે આંખ, કિયત દૂરમ ઈક્ષતે કેટલું દૂર જોઈ શકે છે। વિશુદ્ધયાઃ ધિયા પશ્યન્તિ કુતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિ વાળાઓ બધા સાચા કે ખોટા વિષયોને જુએ છે। ચ એટલે અને, નિસર્ગ વિરોધિની અયમ, પ્રકૃતિનો વિરોધ કરનારી આ। પયઃ પાવકો રીવઃ, પયઃ એટલે પાણી, પાવકઃ એટલે આગ થાય, એટલે પાણી અને આગની જેમ। ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ, ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે। આલોકમ ઉપહાય કથમ તમસી નિમજ્જસી, આલોકમ એટલે પ્રકાશ થાય, સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં પણ આ શબ્દ પૂછી શકે છે। આલોકમ ઉપહાય એટલે પ્રકાશને છોડીને, કથમ તમસી તમે કેમ, નિમજ્જસી એટલે અંધકારમાં ડૂબી રહ્યા છો। ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, હિ એટલે ખરેખર, ખરેખર ક્ષમા જ બધી તપસ્યાઓનું મૂળ છે। એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્યઃ ચિત્વા સંસ્કૃતે લિખતઃ કોપી દો।
નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. કોઈ પણ બે, ત્રણમાંથી કોઈ પણ બે લખવાના છે, પણ જો વિદ્યાર્થી મિત્રો તમને 3 એ 3 આવડતા હોય તો 3 એ 3 લખવા. એમાં જુઓ ત્રીજું, પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી, તો સ્નેહ રૂપમ જલમ. ભોજસ્ય કીર્તિ કેન આસિત, ભોજની કીર્તિ શાનાથી હતી, તો ભોજ વ્યાકરણેન, એટલે ભોજને રચેલું જે સરસ્વતી કંઠાભરણ નામનું વ્યાકરણ હતું એનાથી. લોષ્ટઃ કસ્ય વિકારઃ, લોષ્ટઃ એટલે માટીનું ઢેફું. માટીનું ઢેફું શેનો વિકાર છે, તો પૃથિવ્યાહ, પૃથ્વીનો. એના પછીનો પ્રશ્ન આપણે જોવાનો છે, અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિતઃ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોપી દો, કોઈ પણ બે લખવાના છે. છઠ્ઠો પ્રશ્ન તમને આપ્યો છે, કન્યા શું વેચે છે અને તેમાંથી શું મેળવે છે. ડાંગરમાંથી છૂટા પાડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. આમાં આપણે પૂરો જવાબ લખવાનો છે, ખાલી લાકડા મેળવ્યા ત્યાં સુધીનો નહીં. એના પછીનો બીજો તમને આપ્યો છે સવાલ, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્નો આવી શકે છે. સમુદ્ર સુધી જો લાકડાના ટુકડાને પહોંચવું હોય તો એને 4 વિઘ્નો આવે છે. પહેલું વિઘ્ન છે, કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે કાંઠા પરનું જોડાણ. પહેલું વિઘ્ન આવશે કાંઠા પરનું જોડાણ. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું વિઘ્ન છે પાણીના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી વિખૂટું પડવું, એટલે છૂટું પડવું. આ 4 વિઘ્નો તમારે ફરજિયાત દર્શાવવા પડશે. પહેલું વિઘ્ન આવશે કાંઠા પરનું જોડાણ. બીજું આવશે વધારે ભારને કારણે પાણીમાં ડૂબી જવાની શક્યતા. ત્રીજું વિઘ્ન આવશે પાણીના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન આવશે નદીના પાણીથી વિખૂટું પડવું, એટલે કે છૂટું પડવું. એના પછી ત્રીજો પ્રશ્ન છે, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું. અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો, તૂટેલા દાંતવાળો, તોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો. અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. આવો માણસ અર્જુને પહેલા નહોતો જોયો, એટલે એને જોઈને આશ્ચર્ય થયું. મહાભારત સમયના સ્થૂળ કાયા, સ્થૂળ એટલે જાડા, કાયાવાળા એટલે શરીરવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ પણ થયું. એના પછી આપણે જોવાની છે, અધોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપણ ટિપ્પણી લિખેત. નીચે આપેલા વિષય ઉપર ટૂંકમાં સંક્ષેપમ એટલે ટિપ્પણી લખવાની છે, કોઈ પણ એક. એમાં તમને પહેલી આપી છે શક્તિકુમારની પરીક્ષા યોજના. શક્તિકુમારે ગુણવતી કન્યાને મેળવવા જે યોજના બનાવી હતી એના વિશે લખવાનું છે. શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. આથી તેણે એક એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થમાત્ર ડાંગર લઈને દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો. એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કૂવા પાસે એક સુંદર કન્યા જોઈ. શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું. એના પછીની બીજી ટિપ્પણી તમને આપ્યું છે, હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય. હેમચંદ્રાચાર્યએ જે ગ્રંથો રચ્યા એના વિશે તમારે ટૂંકમાં ચર્ચા કરવાની છે. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તિ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમનો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ વિષયક ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. તેમાં તેમણે સંસ્કૃત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ રચ્યું છે. ટિપ્પણી તમારે બેમાંથી કોઈ પણ એક લખવાની છે, પણ જો ટાઈમ વધે તમને 2 ટિપ્પણી આવડતી હોય તો તમે 2 પણ લખી શકો છો. એના પછી તમને આપ્યું છે અધોદત્ત ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત. નીચે આપેલો ગદ્યખંડ તમારે વાંચવાનો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પેરેગ્રાફને શાંતિથી વાંચો, એનો શું જવાબ આવે છે એ જો અને પછી જ લખવાની શરૂઆત કરો. તમને આપ્યું છે કશ્ચિત કાલાંતરમ સહ તૃષામ અનુભૂતવાન અભ્યાગતેન તેન અશ્વઃ એકો વાચિતઃ યાચિતા અશ્વો અશ્વમારુહ્ય જલમ પાતુ નગરાદ બહિ
સ્થિતમેકં પરિચિતપૂર્વં સરોવરં ગત્વાન તત્ર યદા સહ જલપાનાય ઉદ્યતો ભવતિ તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિં શ્રુત્વા મહાશય સગરમ ઇદમ જલમ અધુના અપેયમ અસ્તિ અર્જુનઃ સાશ્ચર્યં તમ દ્રષ્ટપૂર્વં પુરુષં પુચ્છતિ કથમ ઇદમ સગરમ જલમ પ્રકૃતિ નિર્માતા સરોવરઃ તુ સર્વદેવઃ પેયજલાઃ એવ ભવન્તિ ઇતિ. એની નીચે તમને પ્રશ્ન આપ્યો છે. પેલો કીધો છે અર્જુનઃ કદા તૃષામ અનુભૂતવાન, અર્જુનને ક્યારે તરસ લાગી? તો તમને પેરેગ્રાફની શરૂઆતમાં જ કીધું છે કશ્ચિત કાલાંતરમ અર્જુનઃ તૃષામ અનુભવતી. થોડા સમય પછી જ અર્જુનને તરસ લાગી. બીજો સવાલ તમને કીધો છે કેન એકઃ અશ્વઃ યાચિતઃ, કોણે એક ઘોડાની માંગણી કરી? તો કોણે કરી હતી? અભ્યાગતેન, એટલે તે મહેમાન જે આવ્યા હતા અર્જુન, અભ્યાગતેન તેનઃ અશ્વઃ એક યાચિતઃ, અભ્યાગત મહેમાન રૂપે આવેલા તેણે એક અશ્વની માંગણી કરી. ત્રીજો પ્રશ્ન છે કસ્યચિત પુરુષસ્ય અર્જુનાય કિમ કથયતિ. કસ્યચિત પુરુષસ્ય એટલે જે અજાણ્યો યુવક હતો તેણે અર્જુનને શું કહ્યું? તો કસ્યચિત પુરુષ અર્જુનાય કથયતિ, કસ્યચિત અર્જુનને કહ્યું મહાશય સગરમ ઇદમ જલમ, મહાશય સગરમ એટલે ઝેરી, ઇદમ જલમ એટલે આ પાણી ઝેરી છે, અધુના અપેયમ અસ્તિ અત્યારે પીવા યોગ્ય નથી. એના પછીનો ચોથો સવાલ છે સરોવરસ્ય જલમ કીદૃશમ આસીત, સરોવરનું પાણી કેવું હતું? તો સરોવરસ્ય જલમ સગરમ એટલે ઝેરી, વિષમય, આસીત એટલે હતું. અહીંયા આપણો સેક્શન એ પૂરો થાય છે. એના પછી આપણે જોવાનો છે સેક્શન બી. સેક્શન એ ગદ્ય વિભાગ હોય છે અને સેક્શન બી પદ્ય વિભાગ. હવે આપણે જોવાનું છે અધોદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા પદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક કરવાનું છે. તમને આપ્યું છે ત્રીજા પદ્યમાંથી સ્વસ્થ વૃત્તમ સમાચરમમાંથી પાઠશાલામ સમમ મિત્રઃ ગચ્છઃ પાઠમ તથા પઠ એવં સમાદિશત પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ. એની સાથે બીજો પણ શ્લોક જોઈન્ટ કરીને આપેલો છે ત્યજઃ દુર્જન સંસર્ગઃ ભજ સાધુ સમાગમ કુરુ પુણ્ય અહોરાત્રમ સ્મરઃ નામ હરેહ સદા. પેલા શ્લોકનું તમને કીધું પાઠશાલામ સમમ મિત્રમ ગચ્છ, મિત્રોની સાથે તું નિશાળે જા, તથા પાઠમ પઠ અને પાઠ ભણ, એવમ સમાદિશત આ પ્રમાણે પુત્ર હિતે એટલે પુત્રના હિતમાં, રતઃ એટલે મગ્ન, તાતઃ એટલે પિતાએ, પુત્રમ એટલે પુત્રને, સમાદિશતી એટલે આદેશ આપ્યો. મિત્રોની સાથે તું નિશાળે જા અને પાઠ ભણ, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને આદેશ આપ્યો. એની સાથે જ તમારે બીજો જોઈન્ટ કરીને લખવાનો છે ત્યજ દુર્જન સંસર્ગ, તું દુષ્ટોનો સંગ છોડ, ભજ સાધુ સમાગમઃ સજ્જનોની સોબત કર, અહોરાત્રમ એટલે દિવસ રાત, પુણ્યમ કુરુહુ પુણ્યનું કામ કર, સારા કામ કર, સ્મરઃ નામ હરેહ સદા, સદા એટલે હંમેશા, હરે એટલે હરિના નામનું, સ્મરઃ એટલે સ્મરણ કર. આખા શ્લોકનું ભાષાંતર તમારે થશે મિત્રોની સાથે તું નિશાળે જા અને પાઠ ભણ, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને આદેશ આપ્યો, તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્યનું કામ કર, હંમેશા હરિના નામનું સ્મરણ કર. એના પછી તમને 13મો ક્વેશ્ચન આપ્યો છે નિર્વર્તયઃ ગતિમ નીચા પરદારાભિ અમિમર્ષતા. પદ્ય નંબર 16 માંથી શ્લોક આપ્યો છે ન તતઃ સમાચરેત ધીરો યત પરો અસ્ય વિગર્હયેત વૃદ્ધો અહમ ત્વમ યુવા ધન્વી સરથઃ કવચી શરી ન ચાપ્યા આદાય કુશલી વૈદહીન મે ગમિષ્યસી. જ્યારે રાવણ અને જટાયુનું યુદ્ધ થાય છે ત્યારે જટાયુ રાવણને કહે છે પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિથી તું અટકી જા, જેની અન્ય માણસ નિંદા કરે તેવું કાર્ય ધૈર્યશીલ વ્યક્તિએ ન કરવું જોઈએ. હું વૃદ્ધ, નીચેના શ્લોકનું ભાષાંતર છે હું વૃદ્ધ છું અને તું યુવાન, ધનુષ્યવાળો, રથોવાળો, કવચવાળો અને બાણવાળો છે, આમ છતાં તું વૈદેહીને લઈને મારી પાસેથી હેમખેમ નહીં જઈ શકે. જટાયુ રાવણને કહે છે. એના પછીના પ્રશ્નો આપણે જેમ આગળ જોયા ગદ્ય વિભાગમાં
અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્યઃ ચિત્વા સંસ્કૃતઃ લિખિત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે. પેલું તમને આપ્યું છે કવિ કિમ યાચતે, કવિ શું ઈચ્છે છે? તો જવાબ આવશે ભદ્રમ. ભદ્રમ એટલે કલ્યાણ. એના પછી બીજો છે ગુણેન કહ પરીક્ષતે, ગુણથી કોની પરીક્ષા થાય છે? તો જવાબ આવશે પુરુષેન, પુરુષની. એના પછી 16મો છે કુત્રઃ પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે, શેમાં પ્રવેશેલા ભક્તની માં ભવાની એક જ ગતિ છે? તો વિપતો, આપત્તિમાં પ્રવેશેલા. એના પછી તમને કીધું છે અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખતઃ કોપી ત્રયઃ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 3. પહેલો આપેલો છે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? વિદ્યાર્થી મિત્રો, પદ્ય નંબર 1 2 સવાલ સરખા થાય છે. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે અને ઋષિ બધા માટે શી ઈચ્છા વ્યક્ત કરે છે? આ સવાલમાં કન્ફ્યુઝન ન થતા સૂર્ય પાસે શાની યાચના કરે તો એમાં લખવાનું ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો એટલે બધા જ દુર્ગુણોને દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. એના પછીનો બીજો સવાલ છે કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? સોરી. ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. કઈ કઈ પરિસ્થિતિ કીધી? તો વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જાનવરોની વચ્ચે. એના પછીનો તમને સવાલ આપ્યો છે ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકારો જણાવો. ગીતામૃતમમાં ભક્ત કેવા કેવા હોય છે? શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે એમાં ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકારો આ છે. પેલો કયો? દુઃખી, જિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે થોડીક. ચોથો આવશે જ્ઞાની. 20મો સવાલ છે કોઈ પણ વ્યક્તિ બ્રહુવિહી કેવી રીતે બની શકે છે? બ્રહુવિહી એટલે જેની પાસે બહુ ડાંગર હોય તે. બહુ ડાંગર એટલે વધારે પડતું ધન હોય, ખૂબ સમૃદ્ધ હોય. ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. એના પછી તમને આપ્યું છે શ્લોકસ્ય પૂર્તિ કુરુત, શ્લોક પૂર્તિ કરો. કોપી દો, કોઈ પણ 2 કરવાના છે. તમને 3 આપેલા હશે, એમાંથી 2 કરવાના છે. આપણે સંસ્કૃતમાં પદ્ય બધામાંથી ખાલી 7 શ્લોક કંઠસ્થ કરવાના છે, એમાંથી 3 શ્લોક એક્ઝામમાં પૂછાય છે. પેલું છે સમગચ્છધ્વમ વાળો શ્લોક. સમગચ્છધ્વમ સંવદધ્વમ સંભો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. એના પછી તમને કીધો છે આપત્સુ રામઃ વાળો શ્લોક. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેય. અને ત્રીજો શ્લોક તમને આપ્યો છે અનાથો દરિદ્રો વાળો. અનાથો દરિદ્રો જરારોગ યુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાય વક્ત્ર વિપતો પ્રવિષ્ઠ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અહીંયા આપણો સેક્શન બી પણ પૂરો થાય છે. એના પછી આપણે જોઈએ સેક્શન સી, નાટ્ય વિભાગ. તમે નાટ્યખંડનું સૌથી પહેલા તો ભાષાંતર પૂછશે. એમાં અધોદત્તસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુ. નીચે આપેલા નાટ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોપી એકઃ એટલે કોઈ પણ એક. સુનિત અને પુનિત 8મા નાટ્યાંશનો તમને પેરેગ્રાફ આપેલો છે. સુનિત કે છે ન જાનામી, હું જાણતો નથી. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વંતી, પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? ત્યારે પુનિત કે છે પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ, પથ્થર વગેરે તો જડ છે, તેમાં કોઈ પણ જીવ નથી. તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થાઃ ન ભવંતી, તે જાતે ક્રિયા કરવા શક્તિમાન હોતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ, અતઃ એટલે આથી, તેઓ તેમ જ રહે છે. સુનિત કે છે સચેતનાઃ પશવઃ પક્ષિણઃ ચ કિમ કુર્વન્તિ, ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? ત્યારે પુનિત કે છે એતે ઘટનાયાઃ ઉત્તિષ્ઠાત ધ્વનેઃ ભયમ અનુભવંતિ. એતે એટલે આ બધા
ઘટનાયાહ ઉત્તિષ્ઠાત એટલે ઘટનાથી ઉઠેલા ધ્વને એટલે અવાજથી ભયમ અનુભવતી ડર અનુભવે છે કે ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી આથી ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય છે. એના પછી બીજો તમને આપ્યો છે શાંડિલ્ય સત્યમ મયુરઃ 19મા નાટ્યાંશનો પેરેગ્રાફ તમને આપ્યો છે શાંડિલ્ય અને સંન્યાસીનું. શાંડિલ્ય કે છે અવિધા એટલે હાયરે દાસ્યા પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે. દાસ્યા પુત્ર એટલે દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. હિ એટલે અહો અહો ચંપક કદમ સપ્તપર્ણ ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખદીર કદલી સમ વિકર્ણ માલતી લતા મંડપ મંડિતમ સુખાવમહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. ઉદ્યાનનું વર્ણન કર્યું છે એણે. ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખેર અને કેળથી સવાયેલું માલતીની વેલના મંડપથી શોભતું આ ઉદ્યાન ખરેખર સુખદાયક અને રમણીય છે. ત્યારે પરિવ્રાજક એટલે સંન્યાસી કે છે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીય. ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે. આગસ્ય વત્સ્ય એટલે આ વત્સ્ય પઠતાવત પહેલા ભણ. એના પછી તમને કીધું છે અધોદત્તા નામ વ્યાખ્યાની કહ વદતી ઇતિ લિખત. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. આપણે ખાલી એમના નામ જ લખવાના છે. કોઈ પણ બે કોપી દો એટલે કોઈ પણ બે લખવાના છે. 26મું તમને કીધું છે પઠનેન કિમ ભવિષ્યતિ ભણવાથી શું થાય છે. આવું શાંડિલ્ય કે છે પરિવ્રાજકને એટલે શાંડિલ્ય લખવાનું જવાબમાં. એના પછી 27મો યદિ સ્વાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા શકુની બોલે છે. અને 28મો છે અર્થ તું નંદાય એવ રોચતે પૈસો તો નંદને જ પસંદ હતો આવું ચાણક્ય કે છે. એના પછી આપણે જોવાનું છે અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોપી દો કોઈ પણ બે લખવાના છે. 3 આપેલા હશે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો છે. પહેલું છે દુઃખની અનુભૂતિ, કર્તવ્યનો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ. કોઈ પણ દુર્ઘટના ઘટી છે તેમાં સામેવાળો માણસ ઘવાયો છે, અસરગ્રસ્ત થયો છે અને દુઃખ થયું છે તો એના દુઃખને અનુભવ કરવાનો. બીજું છે કર્તવ્યનો નિર્વાહ. તો એને સૌથી પહેલા આપણે આપણું કર્તવ્યનું પાલન કરવાનું કે એમ્બ્યુલન્સને બોલાવી ફોન કરવો અથવા પરિવારને જાણ કરવી. અને ત્રીજું છે બોધની પ્રાપ્તિ. આપણે પણ એમાંથી કંઈક બોધ મેળવવો કે આવી દુર્ઘટના બીજી વાર ન થાય તો હું શું કરી શકું. એના પછીનો સવાલ આપ્યો છે ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. ચાણક્ય શેઠ ચંદનદાસનું સ્વાગત કરતા કહે છે શેઠજી આ આસન છે ત્યાં બેસો. પછી ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્નો પૂછે છે વેપાર ધંધો બરાબર ચાલે છે ને, તમારા વેપાર વૃદ્ધિના લાભો વધતા જાય છે ને. ચાણક્ય આ રીતે ચંદનદાસને અત્યાદર વ્યક્ત કરે છે, વધારે પડતો આદર આપવો. એના પછી 31મો છે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. વિદ્યા વિના મનુષ્યોને સુખ મળતું નથી એ નક્કી છે. તેથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. સોરી. અધોદત્તયો વિષયો ઉપરી સંક્ષેપમ ટિપ્પણી લિખત. નીચે આપેલા વિષય ઉપર આપણે ટિપ્પણી લખવાની છે. જેમ ગદ્ય પાઠમાં લખી હતી ગદ્ય વિભાગ એમાં, એવી જ રીતે આપણે નાટ્ય વિભાગમાં પણ લખવાની છે. કોઈ પણ બે તમને 3 આપેલી હશે અને 2 વિશે તમારે લખવાનું છે. પહેલી આપી છે શ્રી કૃષ્ણનો સંદેશ. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે હે રાજાઓ સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો. સ્વજનોની રક્ષવાની ચિંતા કરો. મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર જ માણી લ્યો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે, એટલે કે તમારું મૃત્યુ કરશે. એના પછીની બીજી ટિપ્પણી આપી છે સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય. કોઈ પણ દુર્ઘટના ઘટી છે તેમાં મનુષ્ય સાક્ષી બન્યો છે તો એનું પહેલું કર્તવ્ય કયું છે એ જોવાનું છે. ક્યારેક માર્ગ પર ઘટતી દુર્ઘટનાના સાક્ષીઓ તરીકે પથ્થર વગેરે જળ પદાર્થો,
પશુ પક્ષી મનુષ્ય જેવા ચેતન પદાર્થો પણ હોય છે, ત્યારે પથ્થર વગેરે પદાર્થો નિષ્ક્રિય રહીને દુર્ઘટનાના સાક્ષી બને, એટલે કે એમાં ચેતના એટલે જીવ હોતો નથી, એટલે તેમના તેમ જ પડ્યા રહે છે. ગાય વગેરે પશુઓ દુર્ઘટના સ્થળેથી દૂર ભાગીને પોતે સુરક્ષિત રહીને સાક્ષી બને છે, પરંતુ પોતાની સમક્ષ ઘટેલી દુર્ઘટનાને જોતા સાક્ષીભૂત બનેલા મનુષ્યએ અહીં પોતે માનવ હોવાના નાતે માનવતા દાખવીને પોતાની ફરજ નિભાવવાની હોય છે. આવા મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે સંવેદના, એટલે કે દુઃખનો અનુભવ. માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દુઃખથી પીડાતા મનુષ્યને જોઈને આપણે પણ તેને પ્રત્યે દુઃખ અને સહાનુભૂતિ અનુભવવા જોઈએ અને તત્કાલ તેને મદદરૂપ થવાનું હોય છે, કેમ કે મનુષ્ય જ સંવેદનશીલ પ્રાણી છે. જે કોઈ પણ દુઃખી જીવને જોઈને સંવેદના અનુભવતો નથી તે મનુષ્ય કહેવાવાને યોગ્ય નથી, પરંતુ તે પથ્થર જ છે, કેમ કે પથ્થરો ક્યારેય બીજાના દુઃખને અનુભવતા નથી. સાંપ્રતમ સમયમાં એટલે કે હાલના સમયમાં સર્વત્ર લાગણી શૂન્યતા પ્રસરેલી છે, ક્યાંય પણ લાગણી જોવા મળતી નથી, ત્યારે સાક્ષીભૂત મનુષ્યએ પોતાની માનવતાને જાળવી રાખીને આવા લોકોને મદદરૂપ થવું એ જ તેની માનવતાપૂર્ણ પ્રથમ કર્તવ્ય છે. એના પછી ત્રીજી ટિપ્પણી તમને આપી છે શાંડિલ્ય. શાંડિલ્યનું પાત્રાલેખન કરવાનું છે. સત્યમ મયુરમ પાઠ નંબર 19 ભગવદ દજ્જુકીય નામના પ્રહસનમાંથી સંપાદિત કરવામાં આવ્યો, એટલે કે લેવામાં આવ્યો છે. તેમાં ગરીબ શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે તે માટે ગૃહ ત્યાગ કરીને બૌદ્ધ સાધુ બની જાય છે. આળસના લીધે ગૃહ ત્યાગ, ઘરનો ત્યાગ કરીને બૌદ્ધ સાધુ બને છે, પરંતુ તેમાં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી તેને ત્યજીને તે એક યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ભોજનમાં જ રસ હોય છે, પણ તેના ગુરુ તેને સતત ભણવાની ફરજ પાડે છે. દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા આવી જાય છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્ય શાંડિલ્યને આ સમય દરમિયાન માર્ગમાં આવેલા એક ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. ઉદ્યાનમાં શાંડિલ્ય વાઘનો ભય ઊભો કરીને હાસ્ય રસ જન્માવે છે. એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કોષ્ઠગતાની પ્રયુક્ત સંસ્કૃત વાક્યાની રચયત. કોષ્ટકમાં આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. આ નાટ્ય પાઠમાંથી જ પૂછાય છે. કોપી દ્વ, કોઈ પણ બે લખવાના છે, 3 તમને આપેલા હોય. પેલું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, એના સંસ્કૃત શબ્દો તમને આપી દીધેલા છે. એમાં તમને વિભક્તિ પ્રત્યય કાળનો પ્રત્યય જોડી આખું વાક્ય બનાવવાનું છે. ઘટોત્કચ એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને બીજી વિભક્તિ લાગેલી છે એટલે ધૃતરાષ્ટ્રમ. પ્રણામ કરે છે એટલે પ્રણમતિ. એના પછી તમને બીજું આપ્યું છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. સંસ્કૃત શબ્દો તમને કોષ્ટકમાં આપી દીધેલા છે. માનસ એટલે માનવ, સુખ અને દુઃખ એટલે સુખમ ચ દુઃખમ ચ, અનુભવ કરે છે એટલે અનુભવતી. ત્રીજું કીધું છે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા. સંસ્કૃત તમને કોષ્ટકમાં શબ્દો આપી દીધેલા છે. અમાત્ય રાક્ષસના ષષ્ઠી વિભક્તિ લાગેલી છે. અમાત્ય રાક્ષસસ્ય, પ્રિન્ટ મિસ્ટેક છે થોડી. પરિવારજન એટલે ગૃહજન, મારા ઘરે હતા એટલે મમ ગૃહે આસિત. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા સેક્શન A, B અને C પૂર્ણ થાય છે. થેન્ક યુ.